ભરૂચમાં ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી ઉત્તરાયણ પોલીસના હાથે ઝડપાયો। ઉત્તરાયણ પોલીસે ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ કાર્યવાહી કરી ભરૂચના અંકલેશ્વરમાંથી એનડીપીએસ કેસમાં વોન્ટેડ એવા બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે। પોલીસને મળેલ માહિતીના આધારે તેમણે મોહમ્મદ સાહિલ મેમણ અને મોહમ્મદ ઉવેઝ ઇમ્તિયાઝ શેખને તેમની કારમાંથી 2.54 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે। સુરતથી ઉત્તરાયણ પોલીસે ભરૂચમાં એનડીપીએસ ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપ્યા છે। આરોપીઓ મોહમ્મદ સાહિલ મેમણ અને ઉવેઝ શેખની ધરપકડ કરી છે। પોલીસે તેમની પાસેથી મેફેડ્રોન નામનો ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર મૂલ્ય લગભગ 8.86 લાખ રૂપિયા છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુખ્ય આરોપી મોહમ્મદ સાહિલ ભરૂચમાં એનડીપીએસના ગુનામાં પહેલેથી જ વોન્ટેડ હતો। આરોપીએ ડ્રગ્સ તૌફીક ઉર્ફે મુન્નો સલીમ શેખ પાસેથી મેળવ્યાનું કબૂલ કર્યું, જેને હવે પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા 8.68 લાખ મૂલ્યની માલમત્તા જપ્ત કરી છે, જેમાં ડ્રગ્સ, એક 4-વ્હીલર કાર, રૂપિયા 35,000 રોકડા, એક મોપેડ અને 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ કાયદા હેઠળ મામલો દર્જ કરવામાં આવ્યો છે।